નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં। તો મિત્રો, આજે આપણે ફરી વખત આવી ગયા છીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા 25 પ્રશ્નો લઈને। તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। તો મિત્રો, પહેલો પ્રશ્ન છે, અજંતાના પ્રાચીનતમ ચિત્રોનો સમય કયો છે? ઓપ્શન એ પ્રથમ શતાબ્દી, ઓપ્શન બી બીજી શતાબ્દી, ઓપ્શન સી ત્રીજી શતાબ્દી, ઓપ્શન ડી ચોથી શતાબ્દી। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો। ઓપ્શન એ પ્રથમ શતાબ્દી એટલે કે પહેલી સદી। બીજો પ્રશ્ન મિત્રો, નિમ્નલિખિત રાજવંશોને યોગ્ય કાળક્રમમાં સજાવો। સાતવાહન વંશ, બીજું છે મૌર્ય વંશ, ત્રીજું છે કુષાણ વંશ, ચોથું છે ગુપ્ત વંશ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો। ઓપ્શન એ આવશે। પહેલાં આવશે મિત્રો મૌર્ય વંશ, પછી આવશે કુષાણ વંશ, પછી આવશે સાતવાહન વંશ અને છેલ્લે આવશે ગુપ્ત વંશ। ત્રીજો પ્રશ્ન, કયા બે મુઘલ શાસકોના મધ્યવર્તી કાળમાં શેરશાહ સૂરીનું શાસન હતું? ઓપ્શન એ બાબર તેમજ હુમાયું, ઓપ્શન બી હુમાયું તેમજ અકબર, ઓપ્શન સી અકબર તેમજ જહાંગીર, ઓપ્શન ડી આમાંથી કોઈ નહીં। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો। ઓપ્શન બી હુમાયું તેમજ અકબર। ચોથો પ્રશ્ન, બાબર તેમજ રાણા સાંગાની વચ્ચે થયેલા યુદ્ધને કયું યુદ્ધ કહેવામાં આવે છે? ઓપ્શન એ ચંદેરીનું યુદ્ધ, ઓપ્શન બી હલ્દી ઘાટીનું યુદ્ધ, ઓપ્શન સી ખાનવાનું યુદ્ધ, ઓપ્શન ડી એક પણ નહીં। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો। ઓપ્શન સી ખાનવાનું યુદ્ધ, ઓપ્શન સી। પાંચમો પ્રશ્ન, હિન્દુ, જૈન અને બૌદ્ધ આ ત્રણેય ધર્મોનું પ્રતિનિધિત્વ કરવાવાળી ગુફા કઈ છે? હિન્દુ, જૈન અને બૌદ્ધ આ ત્રણેય ધર્મોનું પ્રતિનિધિત્વ કરવાવાળી ગુફા કઈ છે? ઓપ્શન એ નાસિક, ઓપ્શન બી પિત્તલખેરા, ઓપ્શન સી અજંતા, ઓપ્શન ડી ઇલોરા। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે। ઓપ્શન ડી ઇલોરા। છઠ્ઠો પ્રશ્ન, જો શ્રમની ઉત્પાદકતા વધશે તો એનું મજૂરી સ્તર ખાલી જગ્યા। જો શ્રમની ઉત્પાદકતા વધશે તો તેનું મજૂરી સ્તર ખાલી જગ્યા। ઓપ્શન એ વધી જશે, ઓપ્શન બી ઘટી જશે, ઓપ્શન સી સ્થિર રહેશે, ઓપ્શન ડી ક્યારેક વધશે ક્યારેક ઘટશે। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે। ઓપ્શન એ વધી જશે। ઓપ્શન એ વધી જશે। સાતમો પ્રશ્ન, તાજેતરમાં ઓપરેશન રાહતનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું? ઓપ્શન એ મેઘાલય, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી અરુણાચલ પ્રદેશ, ઓપ્શન ડી ઉત્તરાખંડ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે। ઓપ્શન બી આસામ। આઠમો પ્રશ્ન, કયું સ્થળ કર્કરેખા પર આવેલું છે? ઓપ્શન એ લોથલ, ઓપ્શન બી રોજડી, ઓપ્શન સી ધોળાવીરા, ઓપ્શન ડી મોહેંજો-દડો। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો। મોહેંજો-દડો આવશે, ઓપ્શન ડી। નવમો પ્રશ્ન, ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ કયા વર્ષમાં જાહેર કરી હતી? ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ કયા વર્ષમાં જાહેર કરી હતી? ઓપ્શન એ 1990, ઓપ્શન બી 2014, ઓપ્શન સી 2000, ઓપ્શન ડી 1975। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે। ઓપ્શન સી 2000। દસમો પ્રશ્ન, ભારતમાં જીએસટી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય કયું છે? ભારતમાં જીએસટી લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય કયું છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી તેલંગાણા, ઓપ્શન ડી મહારાષ્ટ્ર। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો। ઓપ્શન સી તેલંગાણા। 11મો પ્રશ્ન, આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય મુજબ એપ્રિલ 2025માં ભારતનો બેરોજગારી
દર કેટલો હતો? આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય મુજબ એપ્રિલ 2025માં ભારતનો બેરોજગારી દર કેટલો હતો? ઓપ્શન એ 5.1%, ઓપ્શન બી 5.6%, ઓપ્શન સી 5.3%, ઓપ્શન ડી 5.2%. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે 5.1% આવશે 5.1%. 12મો પ્રશ્ન. તાજેતરમાં દરિયાઈ પ્લાસ્ટિક કચરાનો સામનો કરવા અને કચરાથી હાઇડ્રોજન ટેકનોલોજી વિકસાવવા માટે ₹391 કરોડની પહેલ શરૂ કરવા માટે કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ભારત સાથે ભાગીદારી કરી છે? ઓપ્શન એ યુરોપિયન યુનિયન, ઓપ્શન બી અમેરિકન યુનિયન, ઓપ્શન સી બ્રાઝિલ યુનિયન, ઓપ્શન ડી રશિયન યુનિયન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે ઓપ્શન એ યુરોપિયન યુનિયન. 13મો પ્રશ્ન. ગાંધીજીનો ગુજરાતમાં કયો સત્યાગ્રહ પ્રથમ હતો? ગાંધીજીનો ગુજરાતમાં કયો સત્યાગ્રહ પ્રથમ હતો? ઓપ્શન એ બારડોલી, ઓપ્શન બી ખેડા, ઓપ્શન સી ચંપારણ, ઓપ્શન ડી મિલ મજૂર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, ખેડા આવશે, ઓપ્શન બી ખેડા. 14મો પ્રશ્ન. ભારતીય વિદેશ વેપાર સંસ્થા ક્યાં સ્થિત છે? ભારતીય વિદેશ વેપાર સંસ્થા ક્યાં સ્થિત છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી મુંબઈ, ઓપ્શન સી હૈદરાબાદ, ઓપ્શન ડી અમદાવાદ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે નવી દિલ્હી આવશે, ઓપ્શન એ નવી દિલ્હી. 15મો પ્રશ્ન. એશિયા ખંડમાં ચિનાઈ માટીનો સૌથી મોટો જથ્થો કયા દેશમાંથી પ્રાપ્ત થાય છે? એશિયા ખંડમાં ચિનાઈ માટીનો સૌથી મોટો જથ્થો કયા દેશમાંથી પ્રાપ્ત થાય છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી ભૂટાન, ઓપ્શન સી નેપાળ, ઓપ્શન ડી ભારત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે ભારત આવશે મિત્રો, ઓપ્શન ડી ભારત. 16મો પ્રશ્ન. જગન્નાથજી મંદિર અમદાવાદની પ્રથમ રથયાત્રા ક્યારે શરૂ કરવામાં આવી હતી? જગન્નાથજી મંદિર અમદાવાદની પ્રથમ રથયાત્રા ક્યારે શરૂ કરવામાં આવી હતી? ઓપ્શન એ ઈસવીસન 1887, ઓપ્શન બી ઈસવીસન 1878, ઓપ્શન સી ઈસવીસન 1877, ઓપ્શન ડી ઈસવીસન 1867. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપ્શન બી આવશે 1878 આવશે. 17મો પ્રશ્ન. ભારતીય પંચાંગનો અંતિમ મહિનો કયો છે? ભારતીય પંચાંગનો અંતિમ મહિનો કયો છે? ઓપ્શન એ પોષ, ઓપ્શન બી ફાગણ, ઓપ્શન સી ચૈત્ર, ઓપ્શન ડી કારતક. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે ચૈત્ર, ઓપ્શન સી ચૈત્ર. 18મો પ્રશ્ન. કાયદાની સમાન રક્ષણ વાક્ય ક્યાંથી લેવામાં આવ્યું છે? કાયદાની સમાન રક્ષણ વાક્ય ક્યાંથી લેવામાં આવ્યું છે? ઓપ્શન એ કેનેડા, ઓપ્શન બી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન સી બ્રિટન, ઓપ્શન ડી અમેરિકા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, ઓપ્શન ડી અમેરિકા. 19મો પ્રશ્ન. સંવિધાન સભામાં કયા દેશી શહેરના પ્રતિનિધિએ ભાગ લીધો ન હતો? સંવિધાન સભામાં કયા દેશી શહેરના પ્રતિનિધિએ ભાગ લીધો ન હતો? ઓપ્શન એ હૈદરાબાદ, ઓપ્શન બી જૂનાગઢ, ઓપ્શન સી કાશ્મીર, ઓપ્શન ડી મૈસૂર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો હૈદરાબાદ, હૈદરાબાદના નિઝામે મિત્રો, ઓપ્શન એ. 20મો પ્રશ્ન. કર્કરેખા નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતી નથી? કર્કરેખા નીચેનામાંથી કયા રાજ્યમાંથી પસાર થતી નથી? ઓપ્શન એ ત્રિપુરા, ઓપ્શન બી ઓડિશા, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપ્શન બી ઓડિશા આવશે, ઓપ્શન બી ઓડિશા. 21મો પ્રશ્ન.
નિમ્નલિખિતમાંથી કયા રાજ્યની સીમાથી રાજસ્થાન અડેલું નથી? નિમ્નલિખિતમાંથી કયા રાજ્યની સીમાથી રાજસ્થાન અડેલું નથી? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી હરિયાણા, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી ઉત્તર પ્રદેશ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો. ઓપ્શન સી મહારાષ્ટ્ર આવશે મિત્રો. ઓપ્શન સી મહારાષ્ટ્ર. 22મો પ્રશ્ન. વોટર પોલોમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? વોટર પોલોમાં ખેલાડીઓની સંખ્યા કેટલી હોય છે? ઓપ્શન એ 7, ઓપ્શન બી 9, ઓપ્શન સી 11, ઓપ્શન ડી 5. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે 7 આવશે મિત્રો. ઓપ્શન એ 7. 23મો પ્રશ્ન. મેરાથોનનું અંતર કેટલું હોય છે? મેરાથોનનું અંતર કેટલું હોય છે? ઓપ્શન એ 42.395 કિમી, ઓપ્શન બી 36.395 કિમી, ઓપ્શન સી 42.195 કિમી, ઓપ્શન સી 36.195 કિમી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો. ઓપ્શન સી 42.195 કિમી આવશે. 24મો પ્રશ્ન. આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ કઈ સંસ્થાએ ઉચ્ચ દબાણવાળા દરિયાઈ પાણીના ડિસેલિનેશન માટે સ્વદેશી પોલિમરીક પોર્ટલ વિકસાવ્યું? ઓપ્શન એ ઇસરો, ઓપ્શન બી DRDO, ઓપ્શન સી નાસા, ઓપ્શન ડી નેવી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો. ઓપ્શન બી આવશે. ઓપ્શન બી DRDO આવશે મિત્રો. ઓપ્શન બી. 25મો પ્રશ્ન મિત્રો, લાસ્ટ પ્રશ્ન. તાજેતરમાં ભારતીય સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓને નિશાન બનાવવા માટે ઓપરેશન નાદેર કયા વિસ્તારમાં શરૂ કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ પહલગામ, ઓપ્શન બી ત્રાલ, ઓપ્શન સી શ્રીનગર, ઓપ્શન ડી હિમાચલ પ્રદેશ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો. ઓપ્શન બી ત્રાલ આવશે મિત્રો. ઓપ્શન બી ત્રાલ. તો મિત્રો તમને આ 25 પ્રશ્નો ગમ્યા હોય તો તમારા મિત્રો સુધી શેર કરો અને ઓનલાઈન સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો હા, ખાસ લાઈક કરવાનું ભૂલતા નહીં.